આજે પીવાનું પાણી છે કેટલા સમયથી આવતું નથી તમારા ગામમાં? 25-20 દિવસથી અમારા ગામમાં પાણી નથી આવતું. બરાબર સાહેબ, બરાબર. અને ગ્રામ પંચાયત કઈ ધ્યાનમાં લે છે કે નહીં? ધ્યાનમાં નથી લેતા. સરપંચ સાહેબને એટલું નથી કે અમારા ગાજીપુરા ગામમાં ભેંસ ગાયોને બૈરાઓને કપડા ધોવાની અન્ય બાબતે પાણી હા, એટલે અમે ગામજનોએ બધા યુવાનો મળીને જાતે જ આ નિર્ણય લીધો કે ચાલો ખોદીએ, કોઈ અમને સાથ નહીં આપે, અમારે જાતે જ ઉભા થવું પડશે. એટલા માટે અમે બધા કામ ધંધે જયા વગર આજે રજા પાડી છે. એટલે બધા મહેનત કરીએ છીએ. બધાનો રોજ આજે બગડ્યો છે કે ગામ માટે અમે પાણી બધાને ઘરે પહોંચાડીએ, એના માટે બધા દિવસ ભાંગીને અહીંયા મહેનત કરવા આવી. તડકામાં આમ તો મેં ચશ્મા પહેર્યા છે, પણ તડકામાં કંપનીમાં નહીં ગયા આજે. આજે આજે ટી શર્ટ પહેરી છે, ટી શર્ટ પહેરી છે કંપનીની, કંપની ટી શર્ટ પહેરેલી છે. એ ધ્યાન દોરવા માંગીએ છીએ કે બધા આપણે જાગો ને જે પરેશાની હોય તે વિડીયો માધ્યમથી લોકોને પહોંચાવો. એટલે અમે બધા મહેનત કરીએ છીએ. અને જો ક્યારે સક્સેસ થાય એ ખબર નહીં, પણ અમે છેલ્લે સુધી પાણી તો ગામમાં પહોંચાડીને સરપંચને હેન્ડપંપ બગડી ગયો હોય તો સરપંચને કહે છે તો એ જાતે કમ્પ્લેન કરવાનું કહે છે કે નંબર આપે અને જાતે તમે કમ્પ્લેન કરો તો એ આવશે. અને આ વિડીયોના માધ્યમથી તમને ગામજનોને લોકોને જણાવવા માંગીએ છીએ. તમારા ગામમાં બી કઈ પ્રોબ્લેમ હોય તો સરપંચ સાહેબને કહેવાનું કે કામ તમે ધ્યાનથી કરો ને બધા સિરિયસલી રહીને કરો. આ 25 દિવસથી નહીં થયું એટલે અમારે જાતે કરવું પડે. આ કામ સરપંચનું છે. આ 2 દિવસમાં નિર્ણય આવવો જોઈએ, પણ હજી આવ્યો નહીં એટલે અમે આ બધું જાતે ખોદ્યું. આ વિડીયો ઉતારે. ચાલો